સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આજે જય વીરાય સૂત્ર છે ને, ઘણા બધા જયનો બોલતા હશે. નાહી ધોને પૂજા કરવા જાય એટલે ભગવાન મહાવીર સામે કે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા સામે જય વીરાય બોલે. ઘણાને કહેવામાં એવું હોય કે 52 વાર બોલશો, 52 રસોડે બોલશો, કે દર શનિવારે એમ 52 વાર બોલશો તો ફલાણું ફલાણું કામ સિદ્ધ થશે. આ ખાલી સંકેત માટે ને મોક્ષ માટે જ છે. એની 5મી લીટી છે, વારી જય જય વી નિયાણ બંધણમ વીરાય તું સમયે. આનું ગુજરાતીમાં ભાષાંતર શું છે? એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે, માગવાની મનાય છે. એક જ વસ્તુ માગવાની, વંદે તદગુણ લબ્ધે, તારા ગુણ મને મળે. એ નથી ખબર આપણને. આપણને ક્યાં ખબર છે આત્માનો ગુણ કેટલા છે? એ તો બધા સહજ આત્મ સ્વરૂપ છે. તો ઉદય આવેલા કર્મમાં હું સંભાવથી એ કર્મ સહન કરું, આવી શક્તિ આપ મને. એવું બધું બોલતા નથી આવડતું. તો સાવ સહેલું, આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન, તમને જે યોગ્ય લાગે એ મને આપજો. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવ જિનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. તમારી હેસિયતને શોભે એવું આપજો. તમે 3 લોકના નાથ છો. રૂપિયાનો સિક્કો આપશે, સંકેત રત્ન આપી દેશે. એટલે શું માગે છે કે વારી જય જૈવી નિયાણ બંધન વીરાય તું સમયે. એ વિતરાગ તારા સમયે એટલે દર્શન, સમય એટલે કાળ, સમય એટલે કાળનો અસંખ્યાતનો ભાગ, આંખના પલકારમાં જે જાય એમાં નાનામાં નાનું એકમ. અને સમય એટલે અમુક સંપ્રદાય દર્શન. એટલે વિતરાગ દર્શનમાં જૈન ધર્મમાં માગવાની મનાય છે ભગવાન પાસે. જૈનેતરમાં બધે માગે, આટલો ફરક છે જૈન જૈનેતરમાં. મૂળ તો શ્રી કૃષ્ણ અર્જુનને કહે જ છે કે માગવાનું નહીં, કે તું કામ કર્યા કર, કર્મણી એવા અધિકાર તે મા ફલેશું કદાચન. પણ એ સમજાય નહીં ને, રૂપકથી કયું હોય એટલે એમ. બાકી મૂળ તો ઉપનિષદમાં મનાય જ છે, નિષ્કામ ભક્તિ, ઈચ્છા ન આવી જોઈએ કાંઈ. વારી જય જૈવી નિયાણ બંધન વીરાય તું સમયે. હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. તો કાંઈ નહીં માગવાનું. પછી બીજી લીટી છે, તહ વી મમ ઉજ્જ સેવા ભવે ભવે તુમ ચલણમ. કે તારા શાસનમાં માગવાની મનાય છે તો હું એક વસ્તુનું માગીશ. શું માગીશ? ભવે ભવે તારી સેવા માગીશું. કે ભગવાન તે માગવાની ના પાડી છે તો અહીંયા હું સ્વચ્છંદ કરીશ. ભક્તિમાં સ્વચ્છંદની છૂટ છે. તહ વી મમ ઉજ્જ સેવા, તોય માગવાની ના છે તોય તહ વી મમ ઉજ્જ સેવા ભવે ભવે તુમ. આ ભવે નહીં, મારે મોક્ષે નથી વયું જવું, ભવે ભવ તારી સેવા કરવી છે. અંબાલાલભાઈ કહે છે ગોપાલભાઈને, અનંતકાળ હું તમારો દાસ થઈને રહું તો ઓછું છે. તો મોક્ષે નથી જવું. જો તમે મળતા હો તો અમને મોક્ષ કરતાં સત્પુરુષની ચરણ સમીપતા વધારે પ્રિય છે. વચનામૃત 213. આ ભક્તિનો મહિમા છે. હવે સંસ્કૃતમાં કે અર્ધમાગદી હોય, ધોત્યું પહેરે, પૂજાનો ડાબલો હોય, ફૂલ લઈ ગયો હોય ચોખા, અને માગ કર્યા કરે. એટલે ભગવાનના દેરાસરમાં જઈને જીનેશ્વરની આશાતના કરે છે. તીર્થંકરના આશયની વિરુદ્ધ કામ કર્યું ને. નિયાણું તો પાપ છે અને નિદાન તપ કહેવાય. કોઈ પણ ક્રિયાનો નિષેધ નથી, પણ સમજાવવાનું ઉપકરશો. માગ્યા વગર એ કરશે આ બધી ક્રિયા તો સાસા ક્રિયા ફલવતી, ફળ તો મળવાનું જ છે. પાછું ઉલટાનું વધારે મળશે અને સાચું ફળ મળશે, સારું ફળ મળશે. ખાલી દેરાસરે જાય ને પુણ્ય પ્રકૃતિ બંધાય, કાંઈ માગે નહીં, અને જીનેશ્વર દર્શન કરવા જાય તો એ છૂટવામાં કામ આવે. ધીરે ધીરે આગળ વધતો સંકેત મળે, ક્ષયિક સંકેત મળે, કેવળદાન મળે અને મોક્ષ મળે. એના જેવા બનાવી દે. પણ જીવને ટેવ પડી ગઈ છે ને એવું શીખવાડમાં આવે છે કે 52 અઠવાડિયા કરજો એટલે આ થશે. કોઈ પાલીતાણા ચડી અને આદિનાથ દાદાના દરબારમાં જઈને માગ્યું, મને સંકેત આપો, મોક્ષ આપો, સમજશિખર ચડીને. કોઈ જ્યોતિષ આગળ ગયો કુંડળી લઈને, આમાં સંકેતનો જોગ છે, સત્સંગનો જોગ છે, કોઈ પૂછ્યું? લગ્નનો જોગ છે, પરદેશ ગમનનો જોગ છે, ત્રીજી ફેક્ટરી થાય એમ છે, ઉઘરાણી પતે એમ છે. લગ્ન તો 8 વર્ષ થયા, છોકરાનો જોગ છે. છોકરો ન હોય, પત્ની ન હોય,
ગાડી લાડીવાડી ન હોય, શરીરે ન હોય, પછી મોક્ષ થાય ને. એની પાસે તો મોક્ષ જ છે, બીજું કંઈ આપતા નથી. આ માગે છે એટલે એના આશયથી વિરુદ્ધ કામ કરે છે ને, એટલે આશાત્મા કરે છે. પણ તો કે એટલું તો માગ્યું છું, મારે તમારી સેવા જોઈએ છે. એટલે મને સાચી વાત તો ખબર પડે. વારી જય જૈવી નિયાણ મંદણ વીરાય તું સમયે તહવી મમ ઉજ્જ સેવા ભવે ભવે તુમ ચલણ. એટલે કોપલને ગુજરાતીમાં લખવું પડ્યું આ બધું, કે આ સમજશે નહીં અને ગોખીને બોલ્યા કરશે અને થાશે મેં ધર્મ કર્યો, એને તો આશાત્મા કરી છે. આ વિતરાગનો ધર્મ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.